મિત્રો અહીંનો જે રસ્તાનો જે વ્યૂ અને નજારો જે આવે, જો વાગી ગયા હતા 10 અને આ થોડોક આમ તો નાસ્તો કર્યા પછી તો પાછળ ક્રીમ અને બિસ્કિટ પણ અને બિસ્કિટ પણ આવે છે બાપુને સ્પેશિયલ આખો ઠેલો નાસ્તાનો જ છે. આ જો આજે એક દિવસ ખાલી કરવાનો, કાલે ઘરે પહોંચીએ. કાલે ઘરે પહોંચી ખાવામાં મહેનત તો 100% કરી લેવાની. વધે ધીમા ધીમા દાંત કાઢે છે, ખાલા થેપલા પૂરા થઈ ગયા. આપણા ભારતનો ગ્રોથ એન્જિન કહેવાય ને ઈ છે ખેડૂત. તમે શું ખાવ છો? ઉંગરા ભોંગળા. જો મહેશભાઈ તમે શું તમે બે 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 જ નાના છો? જબ મેં છોટા બચ્ચા થા. ઉજ્જૈન મંદિરને હું જ્યાં સુધી જોઉં અલગથી એક વિશેષતા બધા મંદિરથી અલગ લાગે છે. અચ્છા, એવું એ કરતા યુનિક એમના ભગવાનના મતલબ જે શણગાર કહેવાય આખો અલગ રીતે થાય છે, એના જે વાઘા કહેવાય આખો અલગ રીતે. મિત્રો રામ રામ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો હવે અમે પાછા ઓમકારેશ્વર અમે રોકાણા હતા ને હવે અમે અહીંથી જાવી છીએ ઉજ્જૈન. ઉજ્જૈનથી અમારા ટ્રીપ છેલ્લી પૂરી થશે અને ઉજ્જૈનથી છેલ્લી અમારી ઘરની ટ્રીપ રહેશે. તો અમે નીકળી ગયા છીએ ને આ જો અમારા બધા મિત્રો રેડી તૈયાર થઈ ગયા, કારણ કે થાકી ગયા હતા અને અમે સુઈ ગયા હતા અને મજા આવી ગઈ. અને આ જો અમારા કાનાભાઈ શું કહેવા માંગે? શું કહેવા કાનાભાઈ, કેવી મજા આવી? અરે બહુ એકદમ જબરજસ્ત મજા આવી ગઈ. જબરજસ્ત મજા આવી. બંને જ્યોતિર્લિંગ દર્શન પણ થઈ ગયા, સાથે આપણી પરિક્રમા પણ થઈ ગઈ અને બહુ એટલે એકદમ આનંદપૂર્વક બધું કામ થઈ ગયું સવાર મોર્નિંગ. સાહેબ તમારું શું કહેવાનું છે? ભાઈ ખૂબ જ મજા આવી. ખરેખર આટલા ઓછા સમયમાં સારા એવા દર્શન કર્યા, પ્રદક્ષિણા કરી, એટલે ખૂબ સરસ રીતે અમે શાંતિથી ટાઈમ આપી અને અમે પરિક્રમા પૂરી કરી છે. જયજીભાઈ તમારું શું કહેવાનું છે? મિત્રો સાથે આપણે યાત્રાનો જે અવસર મળ્યો અને આમાં આપણે જે મહત્વની આપણી 2 જ્યોતિર્લિંગ છે એમાં એક આપણા ઓમકારેશ્વર મહાદેવ એની થઈ ગઈ છે આપણી, સાથે સાથે મમલેશ્વરની પણ આપણી યાત્રા થઈ ગઈ છે. હવે આપણા બાકી રહે છે ઉજ્જૈનના મહાકાલના જે જ્યોતિર્લિંગ છે એ આજે આપણે સમાપ્ત કરીશું, દર્શન કરી આપણે પ્રસ્થાન કરીશું ઘર તરફ. તો ચાલો મિત્રો, જો અમારો વિડીયો જો ગમ્યો હોય તો અમારો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આ જો અમારા ભાઈ અત્યારે જો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા, ડબલ ડેકર આને કહેવાય. ડબલ ડેકર વાળી બસ આવતી ને એના કોઈ ડબલ ઠેલા વાળી ગાડી છે. તો ચાલો મિત્રો, હવે અમે નીકળવી છીએ અને ઉજ્જૈન જઈને મળીએ. અને અમારો વિડીયો કેવા ગમ્યા, કેવો લાગે છે થોડીક અમને અપડેટ દેતા રહીજો, અમને ખ્યાલ આવે કે અમારે કેવી રીતના શું કરવું આવે. અમે આ જગ્યા ઉપર રોકાણા હતા. દશનામ ગૌસ્વામીની ધર્મશાળા છે. તો મિત્રો અમે હવે નીકળી ગયા છીએ ઉજ્જૈન તરફ જવા માટે અને થોડુંક ટ્રાફિક પણ અત્યારમાં હોય એવું લાગે છે. અને અમને જે અહીંયા જે ઓમકારેશ્વર જે બહુ મજા આવી, જે અમે બોટમાં અંદર જે બેસીને અમે ત્રિવેણી સંગમના પણ અમે ત્યાંના દર્શન કર્યા, નર્મદા મૈયાના, એ પણ મજા આવી ગઈ. અને અમે જે સવારે વહેલા જે 5 વાગ્યાના સમયમાં અમે જે મંદિરે પહોંચી ગયા હતા ને ટ્રાફિક નહોતું, એટલે દર્શન પણ અમને વ્યવસ્થિત રીતે દર્શન થયા. અમે ત્યાંથી પાછા રિટર્ન આવ્યા ને તે પબ્લિક એટલું બધું પબ્લિક થઈ ગયું હતું ને કે 5 સેકન્ડે તમને દર્શન કરવાનો મોકો નહોતો મળે, એવું એટલું બધું પબ્લિક થઈ ગયું હતું. એટલે અમારા માટે સારું કહેવાય કે અમે વહેલા પહોંચી ગયા હતા. જો જોવી ઉજ્જૈને આવા નવા સરસ મજાના જો દર્શન થઈ જાય ને તો અમારી ટ્રીપ ને બહુ સારી એવી જશે એમ. શું કહેવાનું થાય કાનાભાઈ? સાચી વાત છે, જોરદાર. ઉજ્જૈનમાં આપણે કઈ કઈ જગ્યા ઉપર દર્શન કરશું હવે? ઉજ્જૈનમાં એક તો પેલા આપણા મહાદેવના જ્યોતિર્લિંગના મહાકાલેશ્વર અને એના પછી કાલ ભૈરવ છે, એટલે એ બેના એક વિશેષ મહત્વ છે, ત્યાં દર્શન કરશું. પછી આપણે શું કહેવાય ઓલા માતાજી શું નામ મને ભૂલાઈ ગયું? માતાજીનું મંદિર છે યાર, ભૂલાઈ ગયું મને નામ, ત્યાંનું મને નામ ભૂલાઈ ગયું છે, પણ યાદ તોય કરું છું ને. તો વિડીયોમાં આપણે ત્યાં જવાનું છે ને જોવાનું છે. અને ગણેશ મંદિર એક છે. ચાર મંદિર, મેન મંદિર છે ઉજ્જૈન. યુટ્યુબ ચેનલમાં અને જો તમારે અમને અમારો વિડીયો જો તમને ગમતા હોય તો અંદર ખાલી મિત્રો કોમેન્ટ કરીને અમને હર હર મહાદેવ, હર હર ગંગે ખાલી લખવાનું ભૂલશો નહીં. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં. અને સાથે તમે અમે નેક્સ્ટ ટ્રીપ ક્યાં પ્લાન કરીએ બધા મિત્રો, એ હોતી મિત્રો અમને તમે કમેન્ટ કરીને કહો કે અમે નેક્સ્ટ ટ્રીપ ક્યાં પ્લાન કરીએ, તો અમે તમારી રજૂઆત પ્રમાણે અમે ચોક્કસ પ્લાન કરીશું બધા મિત્રો મળીને. અને તમને બધાના દેવદર્શન ભાઈ તેલંગાનાની નહીં હો, ગમે ત્યાં એમ. તેલંગાનામાં અમને નથી આવડતું. કાનાભાઈ તમને આવડે તેલંગાનામાં? આપણે નથી આવડતું, પણ તો હવે મને ઈચ્છા હશે તો કઈ કરશું. આપણા જોડે ગાઈડ છે એટલે પ્રોબ્લેમ છે, એટલે વાંધો નથી. ભાઈ એકવાર તેલંગાના ભાઈ તેલંગાનામાં એક વખત યાર શું બોલું તમે કે સાહેબ? આઈ લવ ઇન્ડિયા.
నేను ભારત કે પ્રેમમ చేస్తున్నాను. વાહ ભાઈ વાહ, જો તેલંગાનાના ગાઈડ છે અમારા જોડે, અમે તેલંગાના માટે પણ અમે તૈયાર છીએ. ત્યાં ગયો તેલંગાણા, ઓલ ઓવર ઇન્ડિયા કહી દો. તમિલનાડુ કે ઓલ ઓવર ઇન્ડિયા આપણે રેડી છીએ. બરાબર છે. તમે કોમેન્ટમાં કહો કે તમને ક્યાં જવી છે નેક્સ્ટ ટ્રીપ, તો આપણે ત્યાં કરીશું. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો ચાલો આપણે મળીએ ઉજ્જૈનની અંદર જઈને. અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં, ને કોમેન્ટની અંદર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર કોમેન્ટની અંદર હર હર મહાદેવ હર હર ગંગે તો લખવાનું ભૂલશો જ નહીં. તો ચાલો મળીએ ઉજ્જૈનની અંદર જઈને. તો મિત્રો જો સરસ મજાના જંગલ છે અને અમે જો જંગલમાંથી નીકળી રહ્યા છીએ અને જાવી છીએ ઉજ્જૈન. આ જો બધી કોર કેસુડા છે. કેસુડા આવ્યો એટલે મને હે ને ખેતાભાઈની વાડી યાદ આવી. આ જો ખેતાભાઈની વાડી જતા આવા જ કેસુડા હોય છે. મિત્રો આજે ટ્રાફિક પણ રોડ ઉપર અમને મળવાની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે ઉજ્જૈનમાં ટ્રાફિક હશે 100%, કારણ કે તામિલનાડુની ગાડીઓ અમને જ્યાં હોય ત્યાં તામિલનાડુની ગાડીઓ મેજોરિટી મળેલી છે. એટલે અને આ થોડોક આમ તો નાસ્તો કર્યા પછી તો એ નાસ્તો કરવાની ઈચ્છા થઈ, તો જો આ છે સરસ મજાના ડાળિયા પાછળ ક્રીમ અને બિસ્કિટ પણ, અને બિસ્કિટ પણ આવે છે. બાપુના સ્પેશિયલ બિસ્કિટ આવ્યા છે આપણા માટે. અને આ જો મહેશભાઈ અત્યારે આરામમાં છે. અને આ છે અમારો આટલો નાસ્તાનો ડબ્બો, આખો ઠેલો નાસ્તાનો જ છે. આ જો ખાલી કરવાનો, કાલે ઘરે પહોંચી જશું ને આટલો પૂરો નહીં થાય કાનાભાઈ. કરશું, ટ્રાય મહેનત કરશું આપણે. બાકી ખાવામાં મહેનત તો 100% કરી લેવાની. વધેલું ન હોવું જોઈએ. મહેશભાઈ ધીમા ધીમા દાંત કાઢે છે. ખાલા થેપલા પૂરા થઈ ગયા એમ. મહેશભાઈ થેપલા પૂરા થઈ ગયા. ઘરની વસ્તુ પૂરી થઈ ગઈ. ઘરની પૂરી થઈ ગઈ. અને જગીભાઈ બિસ્કિટ થોડે તો સારી વાત છે. તો આજે આપણા ફેવરિટ આઈટમ બિસ્કિટ. અહીંનો જે રસ્તાનો જે વ્યૂ અને નજારો જે આવે છે મસ્ત બ્યુટીફુલ, આમ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય એવો નજારો છે. આ જો અહીંની વાડી પણ આવી ગઈ, બતાવું તમને. અને જો આ ટ્રાફિક, આવું ટ્રાફિક હોય છે. અને અમારી ગાડી જો આટલી ચાલે છે અત્યારે. આ તો સારું કહેવાય, આટલી ચાલે છે ને આટલી પણ ન ચાલે. જો અત્યારે અમારી ગાડી આટલી ચાલે હવે બસ 30-35. સોનાભાઈ, કાનાભાઈ, આપણે બિસ્કિટ આવી ગયા છે. તમારી ને મારી બેની ફેવરિટ આઈટમ છે. જો લ્યો, તો હવે કરશું શ્રી ગણેશાઈ. લે બાબુ, પેલું તમે લેવાલા. અરે યાર, પેલું તમે. ના હું લઈશ, તમે લેવાલા. વાહ ભાઈ વાહ, ટેસ્ટ કેવો એવો જ છે ને, જોરદાર. આપણે પણ ચાલુ કરવી. આ જો બરાબર ને, તો કાલે પછી ચેન્જ કરી નાખીએ. બરાબર. વાહ. અને क्या मोहब्बत है, क्या नजारा है, कल तलक ये दिल था मेरा अब तुम्हारा है, क्या तमन्ना है, क्या इशारा है, हमने तो पल पल तड़प के पल गुजारा है। देखो देखो अब करो ना मुझ पे यूं सितम, जान मेरी जा रही सनम, आके भर लो बाजों में तुमको है कसम, जान मेरी जा रही सनम, जान मेरी जा रही सनम।
जवानी है, अब तुम्हारे नाम सारी जिंदगानी है। क्या हकीकत है, क्या कहानी है, सामने मेरे मेरे सपनों की रानी है। ओ अब सा છે બહાર અને અમે સરસ મજાના હાઈવે ઉપર ચડ્યા છીએ. હવે કઈ જગ્યા છે એ તો આપણે એક્ઝેક્ટ ખ્યાલ નથી. કાનાભાઈ કઈ જગ્યાએ છે? જગ્યા આઈ થિંક ઇન્દોર બાયપાસ ઉપર છીએ અમે અને ઉજ્જૈન અહીંથી 50 કિલોમીટરની સમથિંગ જેવું છે. બસ પરફેક્ટ 50 કિલોમીટર છે ને. યસ પરફેક્ટ અને આવી ગયો છે જો ટોલ પ્લાઝા. થોડો રોડ સારો આવ્યો. કાનાભાઈ રોડ કેવો હતો? અત્યારે થર્ડ ક્લાસ રોડ હતો, હવે હા. થોડોક સારો હોય ને ટોલ પ્લાઝા અત્યારે જ બેઠા બસ અમને આપી જ દ્યો એમ. હકીકતમાં એનો ટોલ ના હકીકત દેવો છે. આ તો ગુજરાત હોત તો આપણે ક્યાંક ધડબડ કરીએ કે તો કરીએ જ, પણ એ વળી આપણે એમ થાય કે ક્યાં ખોટો 5-10 મિનિટ આટલું આપણો સમય બગાડવો. દારિયા ચાટો હાથ ચાટો હાથ એમ. હા સાચી વાત છે. દાળિયા જો આપણી પાસે પીડ્યા હતા આપણે ખાઈ લીધા. ખાઈ લીધા, એટલે હવે કઈ જરૂર નથી. જરૂર નથી. આપણે બસ મહાકાલના દર્શન કરી બસ. અને ધન્યતા અનુભવી. ધન્યતા અનુભવીને આ જો મિત્રો ભોપાલ વાળો હાઈવે છે. 174 તો હાલો આપણે ઉજ્જૈન જઈને હવે આપણે લોગની શરૂઆત કરશું બીજા બધા વિડીયોની. તો આપણા વિડીયો જરૂર ને જરૂર શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. ભાઈ આ શું આમ જો જોન ડીયર આ આપણા ભારતનો ગ્રોથ એન્જિન કહેવાય ને ઈ છે. ખેડૂતનો સાથીદાર કહેવાય. સાથીદાર. ખેડૂતનો સાથીદાર કહેવાય. આ જો જોન ડીયર કેટલા હે? 1 2 3 4 5 6 7 છે ભાઈ. ભાઈ હવે અમે ઉભા રહ્યા છીએ ચાય પીવા અને કાનાભાઈ શું ખાય છે હું તમને બતાવું છું. ભૂંગળા હોય, ભૂંગળા ખાય છે. ભૂંગળા જો તમે શું ખાવ છો? ભૂંગળા. તમે ભખુ જેવડા જોવો તો ભૂંગળા તમે ખાવા બેઠા છો? હા તો ભખુ એટલા જ છું નું. હે? ઓહો ભાઈ યાર તમે ભખુ જેવડા જો એમ ને. ભખુ આ તારા પપ્પા જો ભૂંગળા ખાય એમ જો. બાપુ નાનું દાવ ના થવું ના ના બરોબર છે. મહેશભાઈ કયો એ નાના થશે. જો મહેશભાઈ તમે શું તમે બે જ નાના છો? હા બે નાના. जब मैं छोटा बच्चा था तब તમે એસી ચીજ ખાતા હતા. ક્યાંક જીવનમાં આવો લાહો લેવો જોઈએ, બહુ મજા આવે, આનંદ થાય. સાચી વાત છે. ગમે એમને આપણે આપણા વતનમાં તો ના ખાઈએ કે બહારના વિસ્તારમાં તો ખાઈએ છીએ. બહાર ખાઈએ કે હા. મિત્રો અમે ઉજ્જૈન નગરીમાં પહોંચી ગયા છીએ અને જો અમારા કાનાભાઈ અત્યારે ડ્રાઇવિંગ ઉપર બેઠા છે. શું કીધું કાનાભાઈ? મહાકાલ કી નગરી में आपका સ્વાગત है. બોર્ડ પણ લખ્યું છે. એટલે ભાઈ જય મહાકાલ. 2019 થી અમે નક્કી કરતો હતો પ્લાનિંગ કે જાવું છે. નો મેળ આવ્યો. છેલ્લે 2025માં મેળ આવ્યો. જ્યારે મહાકાલનો હુકમ થાય ત્યારે જ મહાકાલની નગરીની અંદર પહોંચી શકો છો. શું કહેવાનું થાય કાનાભાઈ? અને કાનાભાઈ નું પણ કઈ નક્કી નતું ને. કાનાભાઈ એમને 5 જ મિનિટમાં મહાકાલનો હુકમ છે તો કાનાભાઈ 5 મિનિટની અંદર રેડી થઈ ગયા. અને કાનાભાઈ આજે અમારી સાથે મહાકાલ નગરીની અંદર કાનાભાઈ પણ હાજર છે. બસ જો જેમ સાહેબ નો ફોન આવ્યો એક જ કોલમાં નક્કી, કેમ કે અંદરથી મનની તમારા ઈચ્છાઓ હતી કે ભગવાનની પ્રત્યે ભાવના અને દર્શન કરવાનો, સંગમમાં ડૂબકી લગાવવાની, મહાકાલના દર્શન કરવા. તો એ બધી વસ્તુ જે અહીંયા લખેલું હોય ને એ ત્યાં જ લખેલું છે. એ જે ક્યાંય જાય નહીં ભાઈ. અમારી સાથે 10 જણા તૈયાર હતા. 10 માંથી છેલ્લે આના કેન્સલ થતા 3 જણા હોય. 3 માંથી છેલ્લે કાનાભાઈ નો કોલ એમને આવ્યો કે શું કરો છો અને ક્યાં છો. એટલે મેં કીધું અમે અહીંયા છીએ આવી રીતના છે જવું છે. તો કાનાભાઈ કે જગ્યા છે તો મને આવવું છે. તો કાનાભાઈ તૈયાર થઈ ગયા અમારા માટે આવવા માટે. તો કાનાભાઈ જો અત્યારે આવી ગયા અમારી યાર. અને છેલ્લે લાસ્ટ આપણો સ્ટોપ હતો ઉજ્જૈનનો. ઉજ્જૈન પણ આપણે આજે પહોંચવી છીએ અને ઉજ્જૈનનો પણ આપણે સારામાં સારો આપણે સિરીઝની અંદર આપણે એડ કરશું વ્લોગ.
અને આપણે ચેનલની અંદર બન્યા રહીજો ઠેઠ છેલ્લે સુધી. ઉજ્જૈનના પણ અમે તમને દર્શન કરાવી છીએ. તો ચલો, જય મહાકાલ. મહાકાલ નગરીમાં પહોંચી ગયા છીએ આપણે. जिसकी कभी अकाल मृत्यु न हो उसको एक ही नाम महाकाल. મહાકાલ. જય મહાકાલ. જય મહાકાલ. જય મહાકાલ. બાપુ યસ. એ નહીં તેણી વિહાર અવાજ છે. જો ભાઈ હું તમને જી જયદીપભાઈ, તમે શું કહેવા માંગો છો? હું એમ કહું છું કે આપણે મહાકાલના નગરમાં આવ્યા છીએ અને મહાકાલ એટલે તમને કદાચ ખ્યાલ હશે કે તમે અગર ખ્યાલ ન હોય પણ શરણમાં આવી જાઓ ને તો ક્યારેય તમારું અકાળ મૃત્યુ થતો નથી. એટલે એના ઉપર એક કહાવત પણ છે, કદાચ તમે સાંભળી હોય તો, કે જો ભક્ત હો મહાકાલ કા ઉસે ડર કિસ ચાંડાલ કા. સમજ્યા ને? એટલે ક્યારેય પણ છે ને એનું અકાલ મૃત્યુ થતું નથી અને એની રક્ષા ખુદ મહાકાલ પોતે કરે છે. તો આપણું એ કહેવાનું છે કે મૃત્યુંજય મહાકાલ મતલબ તમે મહાકાલના શરણે આવો ને તો તમારી કે તમારા પરિવારમાં કે કોઈની પણ છે ને ક્યારેય અકાલ મૃત્યુ થતી નથી. અને એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે જો ભક્ત હો મહાકાલ કા ઉસે ડર કિસ ચાંડાલ કા. અને બધી આપદાઓ વિપદાઓ બુરી નજર કે કાંઈ પણ હોય ને બધાથી છે ને મહાકાલ પોતે રક્ષા કરે છે એની. તો જરૂરથી તમે ક્યારેક પધારજો અને મહાકાલના આપણે દર્શન કરજો. ઉજ્જૈનના રાજા એક જ મહાકાલ મહાકાલ. મૃત્યુંજય નો ગેટ દ્વાર પ્રવેશ દ્વાર લખેલું સાહેબ. મને એક વિડિયો લઈ લો. નામ છે મૃત્યુંજય દ્વાર. મૃત્યુંજય દ્વાર. જો મિત્રો, મહામૃત્યુંજય દ્વાર સિટીમાં જતો હોય છે રસ્તો. હા. જી કાનાભાઈ, શું કહો છો તમે? જય મહાકાલ. જય મહાકાલ. ઉજ્જૈન મંદિરને હું જ્યાં સુધી જોઉં છું અલગથી એક વિશેષતા બધા મંદિરથી અલગ લાગે છે. અચ્છા, એવું કે- શું છે વિશેષતા? હા, વિશેષતામાં એવું હોય કે ડેલી એના અલગ એનો જે અભિષેક અલગ રીતે આખો થાય છે બધા કરતા યુનિક. એમના ભગવાનના મતલબ જે શણગાર કહેવાય આખો અલગ રીતે થાય છે. એના જે વાઘા કહેવાય આખો અલગ રીતે. અને ભગવાનનું ડેલી અલગ અલગ પ્રકારનું નવા રૂપ આપવામાં આવે અલગથી. જેમ કે આપણે ડેલી સર્વિસ અલગ અલગ મેકઅપ કરી છે એવી યસ યસ એવી રીતે ભગવાનને ડેલી આખું અલગ એક સ્વરૂપ આપવામાં આવે અને આખી યુનિક બધાથી એક યુનિક લાગે ભગવાન. ઓકે, ચલો થેન્ક યુ. જય મહાકાલ. જય મહાકાલ. સીધો ઉપર. તો મિત્રો, આપણે ઉજ્જૈન નગરીની અંદર પહોંચી ગયા છીએ. ઉજ્જૈનના રાજા ખાલી એક જ મહાકાલ. જય હો મહાકાલ. તો મિત્રો, હવે આપણે ભાગ 2 માં આપણે ભગવાનના દર્શન કરશું, મહાકાલ ભગવાનના અને હરસિદ્ધિ માતાના દર્શન કરશું. તો આપણે આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરશું. ફરી મળશું બીજા ભાગ 2 ની અંદર.